સોનું અને ચાંદી બહુ ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી કે સોનું 6-12 મહિના ન ખરીદો, પછી સોનાની આયાત ડ્યુટી વધારી, ચાંદી ઉપર પણ નિયંત્રણ મૂક્યા. આ બધા વચ્ચે કેટલીક વાતો સમજવાની જરૂર છે, અને એ છે કે ચીન સતત સોનું ખરીદી રહ્યું છે. ચીન જ નહીં, બીજા કેટલાક દેશો પણ સતત સોનું ખરીદે છે. ભારતની રિઝર્વ બેંક પણ બહુ બધું સોનું ખરીદી રહી છે. છેલ્લા 5 વર્ષના આંકડા તમે જુઓ તો અત્યારે આપણી પાસે 800 મેટ્રિક ટન સોનાનો સંગ્રહ છે. પણ ચીન આપણાથી ક્યાંય આગળ છે. ચીન પાસે 2200 ટનનો સ્ટોક છે. અને ચીન આવું શા માટે કરે છે? અને ચીનની આ નીતિ અને ભારતની નીતિમાં ક્યાં વચ્ચે અંતર છે, આ સમજવા જેવું છે. ડોલર સામે રૂપિયો એટલો બધો નબળો પડ્યો છે, અને એની સામે ડોલર સામે ચીનનું જે ચલણ છે, યુઆનને મજબૂત બનાવવા ચીન શું કરે છે, ભારત ક્યાં પાછળ છૂટી જાય છે, આ બધા મુદ્દા ઉપર આજે વાત કરવી છે. પણ વાત કરતા પહેલા તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો. ફેસબુક ઉપર કૌશિક મહેતા નામે પેજ છે, ફોલો કરો. અને યુટ્યુબમાં કૌશિક કેલિડોસ્કોપ નામે ચેનલ છે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. મુદ્દો એ છે કે ભારત અને ચીન સહિતના દેશો કેમ વધારે ને વધારે સોનું ખરીદી રહી છે. અને અત્યારે જો ચીનથી આપણે શરૂઆત કરીએ તો ચીનની સેન્ટ્રલ બેન્કે સતત સોનાની ખરીદી વધારી છે. મોટા પાયે સોનું ખરીદે છે. શું કામ? કે ડોલર ઉપરની નિર્ભરતા એમણે ડી-ડોલરાઇઝેશન, જેને અંગ્રેજીમાં કહે છે, એટલે ડોલર પરની નિર્ભરતા ઘટાડવી છે. અને એટલે એ સતત સોનાની ખરીદી કરે છે. એટલું જ નહીં, આર્થિક પ્રતિબંધોનો જે ડર છે અમેરિકાના કારણે, યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ, પશ્ચિમ દેશોએ રશિયન ડોલર અનામત ફ્રીઝ કરી દીધી. અને ચીનને એટલે થયું કે ભવિષ્યમાં અમેરિકા સાથે સંબંધ બગડે તો તેના ડોલર પણ જોખમમાં આવી શકે. અને સોનું એક એવી સંપત્તિ છે કે જેના પર કોઈ દેશનો હક નથી હોતો, એટલે સૌથી વધારે સુરક્ષિત છે. તમે જુઓ કે ચીન પોતાના ચલણને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવા માંગે છે, જેથી ડોલરની દાદાગીરી ઓછી કરી શકાય. અને એટલા માટે સોનાને કટોકટીના સમયનું સૌથી ભરોસાપાત્ર સાધન માનવામાં આવે છે. જ્યારે પણ વૈશ્વિક બજારમાં મંદી કે અનિશ્ચિતતા હોય ત્યારે સોનાના ભાવ વધે છે, જેમ અત્યારે થઈ રહ્યું છે. અને ચીન પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સોનાનો ભંડાર વધારી રહ્યું છે. એટલે ભારત ઉપર પણ એની અસર શું છે એ પણ તમારે સમજવું જોઈએ કે ચીનની આ સતત ખરીદીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધી રહ્યા છે. અને ભારત સોનાનો મોટો આયાતકાર છે, અને આપણા દેશમાં પણ સોનું મોંઘું થયું છે. માત્ર ચીન નહીં, માત્ર ભારત નહીં, ભારતની આરબીઆઈ પણ એટલું જ ખરીદે છે. રશિયા, તુર્કી, પોલેન્ડની સેન્ટ્રલ બેન્કો પણ છેલ્લા થોડા સમયથી પોતાના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારી રહી છે. એટલે ચીનની જેમ બધા પણ આ બાબતમાં એક સરખી રીતે કામ કરે છે. હવે ચીનના જો રિઝર્વની વાત કરીએ સોનાના, તો ચીનનો સત્તાવાર આંકડો એમ કે છે કે લગભગ 2300 ટન, એટલે કે 74 મિલિયન આઉન્સ ઉપર અત્યારે એનો સ્ટોક પહોંચી ગયો છે. અને ખરીદીની વાત કરીએ તો ચીન બહુ આગળ છે વિશ્વમાં. અને ચીનના કુલ ફોરેક્સ રિઝર્વનો સોનાનો જો હિસ્સો વધીને 9% ઉપર ગયો છે. અને ઘણા આર્થિક નિષ્ણાતો એવું માને છે કે ચીનનો વાસ્તવિક સોનાનો ભંડાર આ સત્તાવાર આંકડા કરતાં 2 કે 3 ગણો હોઈ શકે. અને ચીન પોતાના સ્થાનિક સ્તરે થતા સોનાના માઇનિંગનો મોટો હિસ્સો સત્તાવાર અહેવાલમાં જાહેર કરતા નથી, એ ખાનગી રાખે છે. હવે તમે છેલ્લા 5 વર્ષની જો વાત કરો ને, 2021 થી 2026, તો એનો રેકોર્ડ છે ખરીદીનો સોનાનો.
ચીનની સેન્ટ્રલ બેન્કે સતત 18 મહિના સુધી એટલે કે નવેમ્બર 2024થી શરૂ કરીને એપ્રિલ 2026 દર મહિને સોનાની ખરીદીનો નવો રેકોર્ડ કર્યો છે. અને 5 વર્ષનો ગાળો જોઈએ તો ચીનના સત્તાવાર ભંડારમાં લગભગ 400 ટન સોનું ઉમેરવામાં આવ્યું છે. ખાલી 2025ની વાત કરો તો પણ એણે ઘણી મોટા પાયે ખરીદી કરી છે. અને સંકેત એ છે કે ચીન જે રીતે ડોલર બોન્ડ્સ વેચીને સોનું એકઠું કરી રહ્યું છે તે દર્શાવે છે કે ભવિષ્યમાં પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવી શકતા આર્થિક પ્રતિબંધો સામે પોતાની અર્થવ્યવસ્થાને એક શિલ્ડ એટલે કે કવચ આપવા માંગે છે. હવે તમે ભારત ઉપર આવો તો રિઝર્વ બેન્ક ઇન્ડિયા પણ આ બાબતમાં સક્રિય છે. અને રશિયા યુક્રેન યુદ્ધ પછી બદલાયેલા વૈશ્વિક સંજોગો અને અમેરિકા ના ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે સોનાની ખરીદી ભારત પણ કરી રહી છે. અને ભારતનો કુલ સોનાનો જથ્થો લગભગ 880 મેટ્રિક ટન છે. અને વૈશ્વિક રેન્કની જો વાત કરીએ તો રશિયા ચીન પછી 5મા ક્રમે ભારત આવે છે. અને ફોરેક રિઝર્વનો જો હિસ્સો તમે ગણો તો એ છેલ્લા થોડા વર્ષોમાં 6% આસપાસ હતો. પણ વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધ્યા, નવી ખરીદી થઈ, એ લગભગ 16%એ પહોંચ્યો છે. અને મૂલ્યની દ્રષ્ટિએ આ ભંડાર આશરે $120 મિલિયન છે, એનાથી પણ વધારે છે. અને છેલ્લા 3 વર્ષમાં આરબીઆઈ ઐતિહાસિક યોજનાઓ બનાવી અને ભારતનું જે સોનું લંડનની બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના વોલ્ટમાં પડેલું એ જથ્થો પણ ધીરે એ પાછો લાવી રહ્યા છે. ભારતે સતત 3જા વર્ષે 100 ટનથી વધારે સોનું પાછું દેશમાં લાવ્યું છે. 2025-26ની વાત કરીએ તો આરબીઆઈએ વિદેશમાંથી 168 ટન સોનું સુરક્ષિત રીતે ભારતીય તિજોરીમાં પહોંચાડ્યું છે. આ મોટા ઓપરેશન બાદ હવે 77% સોનું દેશની અંદર જ સુરક્ષિત છે. એટલે માર્ચ 2023 સુધીમાં દેશમાં માત્ર 38% સોનું હતું. પણ આપણે ઘરે જે સોનું પડ્યું છે એ તો અદ્ભુત છે. એનો આંકડો બહુ મોટો છે. એસોચેમ અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ તો એવો છે કે ભારતીય પરિવારો અને મંદિરો પાસેની મળીને 30,000 ટન સોનું છે ભારતમાં, અને જેની બજાર કિંમત $5 ટ્રિલિયન કરતાં પણ વધારે થવા જાય છે. અને આ આંકડો ભારતની સત્તાવાર જીડીપી કરતાં પણ મોટો છે. અને આપણું ટાર્ગેટ છે કે ભારતીય ઇકોનોમી $5 બિલિયન થાય. અને તમે જુઓ કે ભાવ આટલા વધ્યા છતાં સોનાના સિક્કા, બાર, ડિજિટલ ગોલ્ડ, ઇટીએફની માંગ સતત વધી રહી છે. એટલે ડોલરના આર્થિક પ્રભુત્વ અને વૈશ્વિક અનિશ્ચિતતા જે છે એની સામે રક્ષણ મેળવવા ભારત પણ સોનાને સેફ હેવન માને છે. અલબત્ત સોનાના પર નિયંત્રણ મૂકતાની સાથે ચાંદી પર પણ નિયંત્રણ મૂક્યા છે. અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે જ્યારે કોઈ કિંમતી વસ્તુ મોંઘી થાય અથવા તેના પર નિયંત્રણ આવે ત્યારે રોકાણકારો, સામાન્ય જનતા એ બીજા વિકલ્પ પર વળે છે. હવે વળશે કે કેમ એ પાછું જુદો છે. સરકાર માત્ર સોના પરની ડ્યુટી વધારે અને ચાંદીને મુક્ત રાખે તો લોકો સોનાના બદલે મોટા પાયે ચાંદી ખરીદવાનું શરૂ કરી દે. એટલે ચાંદી ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. અને ઔદ્યોગિક રીતે પણ ચાંદી બહુ વપરાય છે, એ આપણને ખબર છે. ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં ચાંદીનો ઉપયોગ થાય છે. એટલે ચાંદીની આયાત પર બિલકુલ નિયંત્રણ ન હોય તો સટ્ટાખોરીના કારણે ભારતમાં ચાંદી મોંઘી થઈ જાય, એની અછત સર્જાય, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને નુકસાન થાય. એટલે એના ઉપર નજર રાખવી જરૂરી છે. અને સૌથી મોટો ડર છે એ દાણચોરીનો છે. જ્યારે પણ ડ્યુટી વધી છે કે નિયંત્રણો મુકાયા છે ત્યારે આ ધાતુની હેરફેર વધી જાય છે, એનું નેટવર્ક બહુ સ્ટ્રોંગ થઈ જાય છે. આ સૌથી મોટો સરકાર સામે પડકાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવો વચ્ચે ગુણોત્તર એક ચાલતો હોય છે.
અને વૈશ્વિક રોકાણકારો આ રેશિયો જઈને બંને ધાતુઓમાં રોકાણ કરતું હોય છે. એટલે એ પણ બહુ મહત્વનું છે. એટલે સરકારનો હેતુ ચાંદીનો વપરાશ રોકવાનો નથી, પરંતુ સોના પરના પ્રતિબંધની આડઅસર ચાંદીના બજાર પર ન પડે એના માટે આ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. હવે બીજી તરફ તમે જુઓ, હવે મહત્વનો મુદ્દો એ છે કે ડોલર સામે યુઆન કેવો મજબૂત છે ને ભારતનો રૂપિયો કેવો મજબૂત છે. આ અહીંયા સૌથી મોટો પ્રશ્ન આવે છે. ચીનનું ચલણ યુઆન ડોલરને સીધી ટક્કર આપી રહ્યું છે. આ બંને દેશો વચ્ચે ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન પાછળ કેટલાક મહત્વના આર્થિક કારણો પણ છે. હવે પહેલું સૌથી મોટું કારણ શું છે? વેપાર ખાત. કોઈ પણ દેશના ચલણની કિંમત એ વાત પર નિર્ભર કરે છે કે તે દેશ દુનિયાને કેટલો સામાન વેચે છે, નિકાસ કેટલી કરે છે અને આયાત કેટલી કરે છે. હવે ચીન છે ને એ આ બાબતમાં આપણાથી બહુ બધું આગળ છે. બહુ બધું એટલે બહુ બધું આગળ છે. ચીન વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ છે, આપણે જાણીએ છીએ. દુનિયાભરમાં અઢળક સામાન નિકાસ કરે છે. લગભગ 100 દેશોથી વધારે દેશોમાં ચીનનો માલ જાય છે અને બદલામાં એ અબજો ડોલર કમાય છે. એટલે એની પાસે ડોલરની કોઈ અછત નથી અને એના કારણે એનો યુઆન મજબૂત રહે છે. હવે ભારતની સ્થિતિ તમે કહો, ભારત વિકાસશીલ દેશ છે. આપણે નિકાસ પણ કરીએ છીએ, પણ આયાત છે વધારે કરીએ છીએ. અને સૌથી મહત્વનું ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ, ઇલેક્ટ્રોનિક્સ અને સોનું, એ આપણી નિકાસ કરતાં એની આયાત વધારે છે અને એના માટે આપણે ડોલરની ચૂકવણી કરવી પડે. એટલે જ્યારે આપણા સતત ડોલર બહાર મોકલવા પડે એટલે ડોલરની માંગ વધે અને રૂપિયાની કિંમત ઘટે. બહુ સીધો. અને આપણે ત્યાં મુશ્કેલી એ છે કે ભારતની જરૂરિયાતનું 80 થી 85% ક્રૂડ તેલ આપણે આયાત કરીએ છીએ. વૈશ્વિક બજારમાં જ્યારે પણ રશિયા યુક્રેન યુદ્ધ કે મિડલ ઇસ્ટ, અત્યારે ઇઝરાયલ ઈરાન અમેરિકાનો તણાવ, જે તેલના ભાવ એના કારણે વધે છે અને ભારતે વધુ ડોલર ચૂકવા પડે છે ને એનું રૂપિયા ઉપર દબાણ આવે એટલે રૂપિયો નબળો પડે. એવી સીધી સાદી વાત છે. બીજી બાજુ અમેરિકાની સેન્ટ્રલ બેંક એ પોતાના દેશમાં વ્યાજદર વધારે ત્યારે દુનિયાભરના મોટા રોકાણકારો એ ભારત જેવા ઉભરતા દેશમાંથી પૈસા ખેંચી અને અમેરિકામાં સુરક્ષિત બોન્ડમાં રોકાણ કરે. ભારતીય શેર બજારમાંથી અત્યારે ડોલર પાછા ખેંચાઈ રહ્યા છે. એફઆઈઆઈ એનું ઇન્વેસ્ટમેન્ટ લઈ રહ્યું છે. એના કારણે પણ ડોલર સામે રૂપિયો નબળો પડે છે. એટલે આ અર્થવ્યવસ્થા સમજવા જેવી છે. આરબીઆઈની વ્યૂહરચના તો એવી છે કે અત્યારે આરબીઆઈ પાસે 700 અબજ ડોલર કરતાં વધુનું વિદેશી હુંડિયામણ છે. આરબીઆઈ ઈચ્છે તો બજારમાં ડોલર વેચી અને રૂપિયાને મજબૂત કરી શકે, પણ એવું નથી કરતો. જો રૂપિયો, એટલે એમાં એક લોજિક એવું પણ છે, જો રૂપિયો નિયંત્રિત રીતે થોડો નબળો પડે તો ભારતની નિકાસ વૈશ્વિક બજારમાં સસ્તી અને સ્પર્ધાત્મક બને. આપણી આઈટી સર્વિસ છે, ફાર્માસ્યુટિકલ છે, ટેક્સટાઇલ છે, એ બધાને ફાયદો થાય. પણ ચીન ક્યાં અલગ પડે છે સાહેબ? ચીન પોતાની કરન્સી યુઆનને વૈશ્વિક સ્તરે ડોલરના વિકલ્પ તરીકે રજૂ કરી. ભારત પણ એ દિશામાં ધીરે ધીરે આગળ વધી રહી છે. ચીન, રશિયા, સાઉદી અરેબિયા, અન્ય દેશો સાથે ડોલરના બદલે યુઆનનો વેપાર કરે છે. યુઆનમાં ભારતે પણ યુએઈ સાથે અને રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવાની શરૂઆત કરી, પણ અત્યારે સ્થિતિ બદલાની છે. એટલે આ ચીન અને ભારત વચ્ચેનો આ તફાવત છે. અમેરિકન ડોલર સામે ભારતનો રૂપિયો અને ચીનનો યુઆન કેવી રીતે કામ કરે છે તેની સરખામણી વૈશ્વિક અર્થતંત્રના બે અલગ મોડેલથી તમને આ ખબર પડે. હવે ડોલર સામે રૂપિયો મુક્ત બજાર છે, ફ્રી માર્કેટ છે અને એમાં બજારના પરિબળો નક્કી કરે છે. ભારતમાં ડોલરની માંગ વધે ક્રૂડ ને બધું ખરીદવા માટે, તો રૂપિયો આપોઆપ નબળો પડે અને આરબીઆઈ એમાં હસ્તક્ષેપ કરે જ્યારે રૂપિયામાં બહુ મોટી અને અચાનક વધઘટ થતી હોય. સામાન્ય રીતે નથી કરતી હોતી. પણ ચીનની સેન્ટ્રલ બેંક શું કરે છે? અહીંયા તફાવત છે. યુઆનની કિંમતને મુક્ત રીતે ફરવા દેતી નથી.
અને રોજ સવારે ડોલર સામે યુઆનનો એક ચોક્કસ દર ડેઇલી રેફરન્સ રેટ નક્કી કરે છે અને યુઆનની કિંમતને તેનાથી માત્ર 2% આસપાસ જ વધઘટ થવાની એ મંજૂરી આપે છે. એટલે કે ચીન સરકાર યુઆનને પોતાની મરજી મુજબ નિયંત્રણમાં રાખે છે. અહીં પાછી ફરી વેપાર ખાધની વાત આવે છે કે ભારત નિકાસ કરતાં આયાત વધુ કરે છે, જેથી આપણે સતત ડોલરમાં ચૂકવણું કરવું પડે છે. વેપાર ચીનનું વિશ્વનું હબ છે મેન્યુફેક્ચરિંગ, એટલે એને એ સરપ્લસ છે, એટલે ટ્રેડ સરપ્લસ હોય ત્યાં ડોલરની કમી ન રહે. ભારતમાં ડોલરની હંમેશા માંગ રહે છે અને એના કારણે આ સમસ્યા છે. ચીન પાસે ડોલરનો અખૂટ ભંડાર છે, એટલે યુઆન છે ડોલર સામે એકદમ સ્થિર અને મજબૂત સ્થિતિમાં રહે છે. આ મોટો તફાવત છે. એટલે વૈશ્વિકરણ રૂપિયો ભારત અત્યારે, તમે વૈશ્વિકરણ આખી સ્થિતિની જો વાત કરીએ તો ભારત અત્યારે રશિયા યુએઈ જેવા દેશો સાથે રૂપિયામાં વેપાર કરવાની કોશિશ કરી રહ્યું છે. રશિયા સાથે થયું પણ પછી રશિયાએ પાછી ના પણ પાડી. પણ ચીન ડોલરની દાદાગીરીને સીધી ટક્કર આપે છે. સાઉદી અરેબિયા સાથે તેલનો વેપાર હોય, રશિયા સાથે વેપાર હોય, આફ્રિકાના દેશો સાથે વેપાર હોય, તો એ સીધો યુઆનમાં વ્યવહાર કરે છે. આ સૌથી મોટી ચીનની તરફેણની આ વાત છે. અને ડોલરની બદલે યુઆનના વ્યવહારો કરે છે. IMF છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એ પણ યુઆનને પોતાની વૈશ્વિક અનામત કરન્સીમાં સ્થાન આપે છે, SDR જેને કહે છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. જ્યારે અમેરિકામાં દર વ્યાજ વધે, આપણે જોયું કે પૈસા ભારતમાંથી પાછા ખેંચાય. હવે ચીન બજાર બહુ મોટું છે, કડક સરકારી નિયંત્રણ છે, એટલે યુઆન છે ડોલર સામે એક મજબૂત ચલણ તરીકે ઉભરી રહ્યું છે. અને એની પાછળ ચીનનો વિશાળ સોનાના ભંડાર છે અને બીજું એની મેન્યુફેક્ચરિંગ તાકાત છે. આ વાત આપણે સમજવી પડશે. એટલે અત્યારે તમે જુઓ કે કેટલો બધો ફરક છે. મે 2026ની આંતરરાષ્ટ્રીય ચલણ બજારનો જો ટ્રેન્ડ તમે જુઓ તો અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયા અને ચીની યુઆનના અંદાજિત ભાવ શું છે? તો કે અમેરિકન ડોલર સામે આશરે ભારતનો રૂપિયો 84-85 આસપાસ છે. જ્યારે યુઆનની વાત કરો તો એ લગભગ 7.5-7.5 યુઆન છે. આટલો મોટો ફરક છે. આ આંતરરાષ્ટ્રીય ચલણ બજારનો ટ્રેન્ડ છે. તમે જ્યારે વટાવવા જાઓ ડોલર કે રૂપિયા સામે ડોલર લઈ જાઓ તો અત્યારે લગભગ 96 રૂપિયા જેવો ભાવ છે. એટલે આ સૌથી મોટો ફરક છે. અને ચીની યુઆન સામે ભારતના કેટલા રૂપિયા? તો કે એ લગભગ 11.5થી 11.5 સુધીનો ભાવ છે. એટલે આપણું ચલણ ડોલર સામે તો બહુ જ નબળું છે, પણ ચીનના યુઆન સામે પણ નબળું છે. આ તફાવત મોટો છે અને એના કારણે આપણો રૂપિયો નબળો પડી રહ્યો છે. આના કેટલા ઉપાયો કરવા જોઈએ નિષ્ણાતોનો વિષય છે, પણ ભારત ચીનની જો તમે સરખામણી કરો તો આ સૌથી મોટો તફાવત છે. આ રીતે તમારે ભારત અને ચીનની આર્થિક સ્થિતિને મૂલવવી પડે અને એ પ્રમાણે તમારે પગલાં, મને લાગે છે કે આ બાબતમાં મોદી સરકાર, કેન્દ્ર સરકાર ક્યાંક નીતિમાં ખામી ક્યાંક છે, એના કારણે રૂપિયો વધારે નબળો પડ્યો છે. જો ભારતીય ચલણમાં બીજા દેશો સાથે તમે વેપાર વધારી શકો તો આ સ્થિતિ બદલાઈ શકે છે. આ સૌથી મહત્વની વાત છે. એટલે માત્ર તમે સોનાની આયાત ઉપર ડ્યુટી વધારી નાખો કે ચાંદી ઉપર નિયંત્રણ કરો એ ઉપાય નથી. એ અનેક ઉપાયમાંનો એક ઉપાય છે. જ્યાં સુધી તમે મેન્યુફેક્ચરિંગ તમારું મજબૂત નહીં થાય, જ્યાં સુધી તમે વધુને વધુ દેશોમાં તમારો રૂપિયાનો વ્યવહાર વધશે નહીં, ત્યાં સુધી તમારો રૂપિયો મજબૂત નહીં થાય. આભાર. ફરી મળીશું.